તો ભાઈ તમે જોયા વગર સ્કોરિંગ ના કરશો, બાકી તમે ડાયરેક્ટ જોયા વગર વિડીયો જવા દેશો તો અમારા જેવા ક્રિએટરો ઉપર ક્યારે આવશે ભાઈ? આજે આટલા વર્ષો થઈ ગયા તો બી મારા ખાલી 200-300 વ્યૂ આવે છે. કોના કારણે? આ મહેનત તો કરીએ જ છે, વિડીયો બી સારા જ હોય છે ભાઈ. આજે અઢળક વિડીયો બનાવ્યા છે, તો એવું તો નહીં હોય કે બધા વિડીયો ખરાબ હશે. તો સાંભળો, આજે નોકરી પર બનાવું છું કે તમારી જિંદગીના કેટલા વર્ષ જતા રહ્યા? 30 વર્ષ થઈ ગયા ને, અડધા રિટાયર થઈ ગયા તમે, તો બી હજુ તમારું તો છોડો, પણ છોકરા માટે શું કર્યું? કશું નહીં. કેમ કે તમે નોકરી કરો છો. નોકરીમાં જો તમારે સક્સેસ જોઈતી હોય ને ભાઈ, તો ઉપરના લેવલની પોઝિશન જોઈએ. જ્યારે કે HR છે, HR હેડ છે, મેનેજર છે, HOD છે, એવું કંઈ હોય ને તો તમે તો કદાચ સક્સેસ થશો. જો તમે કંપનીના નોર્મલ વર્કર છો, નાના મોટા હેલ્પર છો, નાના મોટા સુપરવાઇઝર છો, તો તમે ભૂલી જાઓ કે તમને સક્સેસ મળે. કેમ કે તમે જરાક બી દાદાગીરી કરશો કે જરાક બી કંઈક અવાજ ઉઠાવશો, નીકળી જશો, તમારી જગ્યાએ બીજો આવી જશે. એમને તો મળી જ જશે. ઉપરના લેવલનો વ્હાઇટ કોલરવાળાને તો શું છે ખબર છે કે એમની જગ્યા ફિક્સ જ છે. ઉપરથી એ લોકો પોતે જ સરકાર બનાવીને બેઠા હોય. તો એમાં શું છે કે આપણાથી કશું ઉખડે ના, કારણ કે આપણી તો ઓળખાણ ના હોય ને કશું નહીં. એટલે બીજી વાત કારણે જો આમ તમારે સક્સેસ જોઈતી હોય તો તમારે છે ને પોતાનો ધંધો જ કરવો પડે. કેમ કે આપણે રહ્યા નોર્મલ વર્કર, આપણે વર્કર અને અવાજ ના ઉઠાવી શકીએ, કેમ કે આપણે વ્હાઇટ કોલરવાળી જોબ નથી આપણી. તો આપણે ચૂપચાપ નોકરી કરવી પડે. બસ.